આજ તાવ આવી ગયો છે આપણે ભીગીરને જો આજ આપણે આ ભીગીને તાવ આવી ગયો હે જો કે વિયાણી છે આ લગભગ 3 દિવસથી ડેલી ડૉક્ટર આવે કારણ કે એકને ને એકને કંઈક વાંધો હોય જ તેમ તો આજ આપણે આ ભીગીર અને બીજી આપણે જે ગઢી પૂરી છે કાનમાં રસી આવે એને બેનું ટ્રીટમેન્ટ આજ કરવાનું ડૉક્ટર તો હમણાં આવી જશે વહેલા કારણ કે વહેલી વિઝિટ કરી નાખીના હિસાબે અને આપણે લાવ્યા છીએ ઉછીનો પાડો થોડાક દી પૂરતો રાખવાનો છે બંનીનો ઠેઠ આપડા હા હોજો આજ આપણી ગાયું આપણા મોર વહી જઈ છે અને એમની જ રીતે વળી જઈ છે આપણી ગાયું એમની જ રીતે વળી જઈ ક્યાંય જવું બધું એમનામાં છોડી દીધું જો જાય આગળ હવળા હાલ્યા જેવી કારણ કે ગાયુંમાંથી આજ આપણે એકલા એના હિસાબે છેટું જવાનું કંઈ મન નહોતું અને ગાયું નહીં છેટું જવું નહોતું એના હિસાબે ગાયું વળી જાય હા ગારા થઈ ગયો પાણી વરસાદ જો કે અત્યારે થોડોક વધારે આગળ છે એમાં ક્યાંય ફરે એવું રહ્યું નથી ટાઈમપાસ કરવાનું રહ્યો છે હા હાલો પડખત છે આપણી જાય તો કોક મોઢું મારી જાય તો કંઈ ટેન્શન જેવું નથી હાલ્યા આવશે હવળા વાહેલા બધા આગળથી મળી આપણે આ થાંભલા પાસેથી નામ વળા હાલો વળી જાઓ રા હા મળી જઈ થાંભલા પાસે એટલે પડે એવું છે બીજે બાજા બાજી કરે જુઓ તમે હા ભૂર્યું બહુ મારે એનો અમારે બહુ ત્રાસ તો અહીં લાંબા લ્યા આવે અહીં કંઈક ખડ ને એવું નાખ્યું બાર અહીં ખાય પડતા કાવડા તો આપણી જાહેરમાં રહી ગયા અમે ઠેઠા જો હાલ્યા હવે 2-3 ડોટી આવે 2-3 વાસરું આપણે જોઈ કે ભાઈ મોર થોડાક આમાં બધી જો પાણી ભર્યું છે પોળ છે અહીં શેટે કારણ કે આ હામુરી બધું પડતર છે મોરલો વાળી ગયો ખડ એટલે હળ છે નહીં ઘડી ક્યાં હશે રેડે ક્યાં ગુડાણે રાડ્યું નાખે દેખાતી નથી આપણી રેડી કારણ કે બાવળમાં છે અંદર કે નીકળી જાય હોરી જો રાડ્યું નાખે રેડે હાલ હવે વધારે એવું રાડ્યું નાખ્યું તો ઓલા પડે એ અહીં વહી આવશે એના હિસાબે હવે આપણે વહી જઈએ પાછા ઘડીક આગળ જઈએ એટલે ઢોરને એવું લાગે કે આમ જવાનું એટલે બધા ચડી જાય અહીં આપણી રેડી ઘાસ છે બાવળમાં અંદર દેખાય એવું નથી ચાલો આપણે આના કરતાં જ ટાઈમ પાસ થઈ ગયો અને 3 વાગી ગયા હવે જવાનું ઘરે ને ઘરે જઈને જવાનું છે ગાયમ એટલે આપણે જઈએ આજ વહેલા